ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં 13 જુલાઈના રોજ સવારે રક્તદાન શિબિર યોજાઈ 80 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ વિધાનસભા યુવા મોરચા દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 150મી જન્મ જયંતિ વર્ષ સ્મૃતિ પખવાડિયા નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. ત્યારે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ પ્રસંગે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ખાસ કરી ઉપસ્થિત રહ્યા, જેમાં તમામ મોરચાના પદાધિકારીઓને પેનલ બોડી પ્રમુખ મહામંત્રી સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહી રક્તદાન શિબિરમાં ભાગ લઈ એક બૂંદ રક્ત અનેક જીવનની આશા સૂત્ર સાર્થક કરવા માટે કટિબદ્ધ જોવા મળ્યા. ત્યારે આ રક્તદાન શિબિર કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકા દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું. તારીખ 13/7/2026 સોમવારના રોજ બનાસ બ્લડ બેંકના નામાંકિત ડોક્ટરો અને કર્મચારીઓની હાજરીમાં આ રક્તદાન શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ હાજર રહ્યા, જેમાં 80 જેટલા લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને બ્લડ ડોનેટ કરનાર દરેક વ્યક્તિને પ્રશંસા પ્રમાણપત્ર અને ટ્રોલી બેગ આપવામાં આવી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ભારતસિંહ ભટ્ટેસરિયા, પ્રધાનજી રાઠોડ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા પંચાયત અધ્યક્ષ કીતુભા વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ શાંતુભા ડાભી, પૂનમસિંહ ડાભી, કાંકરેજ તાલુકા યુવા પ્રમુખ ભરતભાઈ દેસાઈ, મહામંત્રી મહેશભાઈ જોશી, યુવા મોરચા મહામંત્રી મુકેશસિંહ વાઘેલા, ઓગળ તાલુકા ભાજપ પ્રમુખ ગોકળભાઈ દેસાઈ, ઓગળ તાલુકા યુવા મોરચા પ્રમુખ ભરતભાઈ જોશી. ત્યારે ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 150મી જન્મ જયંતિ નિમિત્તે 80 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું અને એક અખંડ ભારત મિશન માટે સહભાગી બની એક ભારત અખંડ ભારતને સાર્થક બનાવવા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.